તું શું જોઈ રહ્યો છે? આ દુનિયામાં નહેરુ ફેમિલી હોય, રાજા હોય કે રોડ પરનો સામાન્ય માણસ, બધાએ એક દિવસ જવાનું જ છે. ફરક માત્ર એટલો છે કે કોણે સમયનો ઉપયોગ કર્યો અને કોણે સમયને બગાડ્યો. સમય ક્યારે ઊભો નથી રહેતો, સમય કોઈની રાહ નથી જોતો અને સમય કોઈને બીજી તક આપતો નથી. સમય ફ્રી છે, પણ તેની કિંમત એટલી મોટી છે કે આખી દુનિયાની દોલત પણ એને ખરીદી નથી શકતી. તું સમય ખરીદી શકતો નથી, પણ સમય તને ખરીદી શકે છે જો તું બેકાર બેસી રહ્યો હોય તો. એકવાર જો સમય હાથમાંથી નીકળી ગયો તો કરોડ રૂપિયા આપવા છતાં એ 1 સેકન્ડ પાછો નથી મળતો. પૈસાની વાત આવે ત્યારે અમે 10 વાર વિચારીએ છીએ. 50 રૂપિયા ખર્ચતા પણ મન અચકે છે, પણ સમય કલાકો મોબાઈલમાં ઉડાવી દઈએ, દિવસો આળસમાં કાઢી દઈએ અને પછી કહીએ મારી પાસે ટાઈમ નથી. સાચું કહું, ટાઈમ કોઈની પાસે ઓછો નથી, સમજ ઓછી છે. દરેક માણસને દિવસના 24 કલાક મળે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ અને તને પણ. ફરક એ નથી કે કોના પાસે કેટલો સમય છે, ફરક એ છે કે કોનો સમય કોના સપનામાં ખર્ચાય છે. આજે તને લાગે છે આજે નહીં તો કાલે કરી લઈશ, હજી મહિના છે, વર્ષો છે, આખી જિંદગી પડી છે અને આ જ વિચાર ઇતિહાસમાં હજારો સપનાઓને દફન કરી ચૂક્યો છે. 2000 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું, માનવીની સૌથી મોટી ભૂલ એ છે કે તે માને છે કે હજી સમય બાકી છે. સમય પૈસા કરતાં મોટો છે, કારણ કે સમયથી પૈસા બને છે, પણ પૈસાથી સમય ક્યારેય નથી બનતો. ચીંટીઓને જુઓ, ઉનાળામાં અનાજ ભેગું કરે છે કારણ કે તેમને ખબર છે વરસાદ બહાનું નથી સાંભળતો. અને માણસ આજે મજા કરે છે, કાલની ચિંતા પરસો પર છોડી દે છે અને પછી પરિસ્થિતિને દોષ આપે છે. દરરોજ તારા લાઈફ એકાઉન્ટમાં 86,400 સેકન્ડ જમા થાય છે અને રાત્રે સૂતા પહેલાં 1 પણ સેકન્ડ બચતો નથી. પ્રશ્ન એક જ છે, આજે તું એ સેકન્ડ્સ ક્યાં ખર્ચ્યા? યાદ રાખજે, માર્કેટમાં ખોટી જગ્યાએ પૈસા લગાવશો તો પૈસા ડૂબશે, પણ જિંદગીમાં ખોટી જગ્યાએ સમય લગાવશો તો જિંદગી તૂટી જશે. સમય ઇમ્પોર્ટન્ટ નથી, સમય સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આજે નહીં તો ક્યારેય નહીં, અથવા તું પોતે બદલાઈ જા, નહીંતર સમય તને બદલવા મજબૂર કરશે. અને સમય જ્યારે બદલાવે છે ને ત્યારે ખૂબ દુખાવે છે. હવે નિર્ણય તારો છે, સમય તને બનાવશે કે તને ભૂલાવી દેશે. આવી મોટિવેશનલ વિડીયો સતત મળતા રહેશે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.